એટલે કેમ છો બધા મજામાં? તો આપણો વિડીયો જોતા એ બધા મજામાં જ હોય મિત્રો. તો આપણે છે ને મિત્રો તમે જોઈ શકો છો બાજુનો નજારો કેવો છે મસ્તનો મિત્રો. ના બાજુના ભાઈ જો અમારી વાડી છે મિત્રો, તમે જોઈ શકો છો. ના મહેશભાઈ ને ઉગા છે. મહેશભાઈ છે ને કરણ ને આવેલા છે, જો તમે દરાવા અમારે અહીં ઘરઘંટી છે મિત્રો, તમે જોઈ શકો છો. નાય છે ના અમારો ફરજો છે મિત્રો. અને આ મિત્રો અમારી ડુંગળી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આજે છે ને મિત્રો વરસાદ થઈ ગયેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. બધું ભીનું ભીનું કરી નાખ્યું છે મિત્રો. મિત્રો એવું છે કે વરસાદ વધારે થઈ ગયો ને વરસાદને બધું બગાડી દીધું છે અત્યારે, તમે જોઈ શકો છો. આપણે ઉભી ગયા છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે ઘરઘંટી છે એ બતાવું તમે મિત્રો. ઘરઘંટી જોઈ નહીં હોય આપણે બાજરો દરવા માટેની ઘરઘંટી આપણે લાવ્યા છે મિત્રો, એ પણ તમને બતાવું મિત્રો. ચાલો આપણે ઘરઘંટી બતાવીએ. તો ફાઇનલ મિત્રો આપણે છે ને ઘરઘંટી ડૂબી ગયા, તમે જોઈ શકો છો. ઘરઘંટી જો આવી રીતની તો દળનું દરાવવાનું શરૂ છે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. જો બાજરો આમાં નાખેલો છે મિત્રો, દરે અત્યારે દરવાનું શરૂ છે ઘંટીમાં. તો મિત્રો તમને મિત્રો કેમ લાગ્યું? જોઈ શકો છો. 8 મિત્રો જોઈ લો. આવી વસ્તુ બધી મિત્રો અહીંયા ઘરમાં પીડ્યું છે, તમે જોઈ શકો છો. બધું તબાસો નોખો નોખો જવાનો પીડ્યો છે. અહીંયા માતાજીનો મઠ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા બધું રહેણ છે રહેવાનું આપણું. કેટલો બધો સામાન પીડ્યો છે એ જોઉં. તો જોઈ શકો છો અમારા બાજુમાં મહેશભાઈ ને જો છે ઉભા છે વરસાદના લીમડાની સાંયે બધા. અને આ અમારી વાડી છે, વાડી તમે જોઈ શકો છો. વાડી છે અને આ પડખ્યાની માંડવી છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. તો અમારે દડુભાઈ છોકરો છે મિત્રો, તમે જોઈ શકો છો. અમે મહેશભાઈ બેઠા છે અત્યારે, કાંક ફોનમાં વાત કરી રહ્યા છે મિત્રો. એટલે કે મારે આવવું ફેરે પણ આપણે છે મિત્રો કાલ તમારે જવાનું છે કે મારે જવું હોય દણ મૂકવું આવે મિત્રો. બાથરૂમ કહેવામાં આવે છે, આ નાવાનું બાથરૂમ છે મિત્રો. અહીંયા પડખેની ખુંડી છે. અમે તો કોટડા તો આપણે મિત્રો હવામાન મસ્ત નો આવે છે ને, નજારો એવો મસ્ત આવે છે, તમે જોઈ શકો છો. આ બધો નજારો છે મિત્રો, અને આપણે નજારા ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો એનો નજારો કેવો મસ્ત છે મિત્રો. આ મિત્રો જોઈ શકો છો અહીંની બધી નજારો ખાલી જો લીલું કાચ જેવું છે જો. ને આપણે મિત્રો છે ને વાડી વિસ્તારના જ વિડીયો સ્પેશિયલ બનાવી છે મિત્રો. વાડી વિસ્તારના બ્લોક આપણે આવશે કાયમના મિત્રો. ને બાજુમાં જો મિત્રો આ છે ને ઓલા કંટોલાના વેલા કહે ને એ વેલા છે, તમે જોઈ શકો છો બાજુમાં. તો બધા બેસી ગયા તારે બપોર કરવા આવ્યા છે, તે બધા બેસી ગયા, તમે જોઈ શકો છો. આટા મારે છે તારે બધા. તો આમ છે મિત્રો તમારે કેવું કેવું માંડવીમાં આવું મિત્રો ખડ થઈ જાય છે, તમે જોઈ શકો છો. એટલું મોટું થઈ જાય છે માંડવી આવી રીતની છે ને. નીકળે ખડ જ થઈ જાય, એનામાં નીકળે ખડ વધારે દાડિયા કરવા પડે છે, એવું વધારે કરવું પડે ખેડૂતને. ખેતરું કેમ કે ચોખા તો કરવા જ પડે, ત્યાં સુધી કઈ થાય નહીં. અને માંડવીમાં ખડ તો લેવું જ પડે, કરતા વધારે માંડવીમાં ખડ બહુ થઈ જાય એવું બધું.
તો મિત્રો ફૂલ ઝાડ કેવા લાગે મિત્રો તમે જોઈ શકો છો ફૂલ ઝાડ પડખેનો એક મસ્તનો ગુલાબ આવે છે જો આમાં સરસ મજાના ગુલાબ આવે છે જોરદાર પડખેનો નાનું એવું ઝાડવું છે આમાં પણ ગુલાબ એવા આવે છે જોરદાર તમે કરણભાઈ શું કહેવા માંગો છો આમાં વિષ્ણુભાઈને સપોર્ટ કરતા રહેજો ઊંધું બોલો તો આમાં સંભળાય વિષ્ણુભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો જો મિત્રો આવી રીતનું ઈ કરણભાઈ કહે છે મિત્રો તો આપણે મહેનત કરીએ છીએ મિત્રો છે તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુના જે મિત્રો પાત્રા છે તમે જોઈ શકો છો એવા પાત્રા છે અહીંયા તુલસી માતાજી છે તમે જોઈ શકો છો તુલસી માતાને તો બધા માનતા જ હોય મિત્રો જોઈ શકો છો સીતરાઈમાં મિત્રો છે પણ નથી બતાતા અહીંયા સીતરાઈમાં બેઠા છે તમે જોઈ શકો છો અમારે અહીં સીતરાઈમાં બેહાડ્યા છે ના પાત્રા મિત્રો પાત્રાના ભજીયા બને બહુ મસ્તના તો મિત્રો આ પડખેના નજારો છે મિત્રો ને અહીંયા ફૂલ ઝાડ વાયેલા છે મિત્રો ફરજા બાજુમાં તમે જોઈ શકો છો ફૂલ ઝાડ છે કેવા મસ્તના છે સરસ સરસ મસ્તના છે અને અહીંયા જો એક ફૂલ ઝાડ આવું છે પણ જોઈ શકો છો તમે કેટલું મસ્ત દેખાય છે અને એક અહીંયા છે પણ તમે આ પણ જોઈ શકો છો નીચેના જે છે ને એ હોતન એ ફૂલડા છે તમે જોઈ શકો છો બધા અલગ અલગ ની બધા અલગ અલગ છે કલરના અલગ અલગ કલર છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આમ છે બધું તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે તો હજી પણ મિત્રો એક તમને ફૂલડા બતાવો સામે જો બધી જગ્યાએ ફૂલડા છે તમને એ પણ તો મિત્રો પણ અહીંયા જો ફૂલડા છે તમે જોઈ શકો છો પછી સામે જો સામે છે ને નાય છે જો આવે ને આ પથરાય વધારે વહેલા હું તો ચાલો આપણે છે ને મિત્રો માંડવીમાં દવા મારે એનો પોપ મિત્રો બતાવું તમને કેવી રીતના પોપ આવે ને દવા છાંટવાની માંડવીમાં એ પણ તમને તો મિત્રો જો આને પોપ કહેવામાં આવે છે મિત્રો ને આને છે ને મિત્રો આવી રીતનો વાગે લઈ લેવાનો અને પછી છે ને આવી રીતની દવા છાંટવાની આવે છે મિત્રો જો આ માંડવીમાં આવી રીતની દવા મારી છે આપણે આ જો માંડવીનો લો તમે જોઈ શકો છો આવી રીતની દવા મારવાની આવે છે અને પછી એમાં એવું છે કે આમ બે બાજુ આમ કરતો જવાનું તો દવા હરખી લાગે છે કે દવા ન લાગે આમાં આ પોપને આપણે હાથ છે ને આવી રીતનો હાથ તો આપણે આમ હલાવવાનો એટલે દવા બધી એક સાઈડ હરખી લાગે છે અને જીવાત હોય ને એ બધી માંડવીમાં મરી જાય છે તમે જોઈ શકો છો આ પોપ કહેવામાં આવે છે આમાં દવા સાથે સુગંધ બહુ આવે છે એવું છે બધું તો મિત્રો વિડીયો આપણો સારો લાગ્યો મિત્રો તો વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણે ફરી નવા વિડીયોમાં પાછા મળીશું જય માતાજી મિત્રો